હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા કોબીના ભજીયા બનાવીશું. તો એકદમ મંચુરિયનનો સ્વાદને ભૂલાવી દે તેવા ટેસ્ટી કોબીના ભજીયા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો કોબીના ભજીયા બનાવવા માટે મેં અહીં છીણેલી કોબી લીધેલ છે. તો હવે આપણે કોબીમાંથી બધું જ પાણી દૂર કરીને રેડી કરીશું. તો આ રીતે કોબીજમાંથી બધું પાણી આપણે દૂર કરી લઈશું, જેથી કોબીમાં લોટ છે તે ઓછો જોઈએ. તો અહીં મેં 1 કિલોગ્રામ કોબી લીધેલ છે, તેની સામે આપણે 500 ગ્રામ લોટ લેવાનું છે. તો આ રીતે કોબીજમાંથી બધું જ પાણી અલગ કરી લઈશું. તો હવે આપણી કોબી રેડી છે. તો હવે આપણે તેમાં 500 ગ્રામ મેંદાનો લોટ ઉમેરી દઈશું. તો તેને સારી રીતે ચાળીને આપણે તેમાં ઉમેરી દઈશું. 500 ગ્રામ લોટ ઉમેર્યા બાદ એક નાનું પેકેટ કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી આજીનો મોટો ઉમેરી દઈશું. ત્યાર પછી આદુ, મરચી અને લસણની પેસ્ટ ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણે એક પણ ટીપું પાણીનો યુઝ કરવાનો નથી. ત્યાર પછી 1 મોટી ચમચી મીઠું ઉમેરીશું. અહીં આપણે મસાલો ઉમેરવાનો છે, તો મીઠું થોડું ઓછું ઉમેરીશું. તો હવે આપણે તેમાં 1 પેકેટ જે મંચુરિયન મસાલો આવે છે તે ઉમેરી દઈશું. તો આ ભજીયું તમે ખાશો તો તમને બિલકુલ મંચુરિયનનો જ ટેસ્ટ આવશે. તો હવે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણો લોટ બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો પાણી વગર પણ એકદમ સોફ્ટ એવો લોટ બનીને રેડી થયો છે. તો હવે ભજીયા બનાવવાના છે. તો તે માટે અહીં એક કડાઈ લઈશું. તેમાં આપણે તેલ ઉમેરીશું. તેલ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું. ત્યાર પછી ગેસની ધીમી આંચ પર આપણે ભજીયા બનાવીશું. તો આ રીતે એક પછી એક એમ બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો ચાલુ વરસાદે અહીં આપણે કોબીના ભજીયાની મજા લેવાની છે. પાછળથી તમે વરસાદ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણા ભજીયા છે તે એક બાજુથી સારી રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે તેને પલટાવી લઈશું. તો આપણા બ્રાઉન કલરના ભજીયા બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો આપણા કોબીના ભજીયા બનીને બિલકુલથી રેડી છે. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.